સાબરકાંઠામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ 4 લાખની લાંચ લેતા ઝડપાયો છે। અમદાવાદ એસીબીએ સાબરકાંઠાના પ્રાંતિજથી ધરપકડ કરી છે। કેતન પટેલ અને તેની પત્ની મીના પટેલ લાંચ લેતા ઝડપાયા। એસીબીમાં કરેલી અરજીના નિકાલ માટે માગ્યા હતા રૂપિયા। 5 લાખની માગ કરી 4 લાખ રૂપિયા સ્વીકારતા તે પકડાયા। તો ફરી એકવાર લાંચિયા અધિકારી આરટીઆઈ એક્ટિવિસ્ટ 4 લાખની લાંચ લેતા પકડાયો છે। અમદાવાદ એસીબીએ સાબરકાંઠાના પ્રાંતિજથી ધરપકડ કરી છે। કેતન પટેલ અને તેની પત્ની મીના પટેલ લાંચ લેતા પકડાયા। એસીબીમાં કરેલી અરજીના નિકાલ માટે તેમાં માગ્યા હતા લાંચના રૂપિયા। 5 લાખની માગ કરી 4 લાખ રૂપિયા સ્વીકારતા તે પકડાયા છે। તો આ પ્રકારે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયા હોવાની વિગતો સામે આવી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર છે। અવનીશ, આરટીઆઈ એક્ટિવિસ્ટ ઝડપાયા છે। ઘણી વખત એવું બનતું હોય છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ આ પ્રકારની ધમકીઓ આપીને પૈસા પડાવતા હોય છે। શું એમ કહી શકાય કે આ ઘટના પણ એવી જ હતી? ચોક્કસથી જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા અને એક એસીબીમાં જે અરજી થઈ હતી એસીબીની કાર્યવાહી જે છે તે ન થાય તે પ્રકારની જાણે કે વાતો કરી તે પ્રકારની વાત કરીને 5 લાખ રૂપિયાની રકમ જે છે તે લાંચ તરીકે માંગી હતી। દંપતી હતું કેતન પટેલ અને તેની પત્ની બંને જણા લાંચ લેવા માટેની રકમ લેવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન કતપુલ ટોલનાકા પાસેથી 4 લાખ રૂપિયા સ્વીકારતા એસીબી ઝડપ્યા છે। એટલે કહી શકાય એસીબીના નામે જ જ્યારે આ પૈસા માંગવામાં આવી રહ્યા હતા, લાંચ માંગવામાં આવી રહી હતી, એ દરમિયાન જ એસીબીએ તેમની ટ્રેપ કરીને તેઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે। હાલ તો તેમની પૂછપરછ ચાલી રહી છે। કેવા પ્રકારની તેઓની અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે તે તમામ વિગતો તપાસવા માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ।